ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ તૈયાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે। સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણ ભાગરૂપે પહેલા માળે શાક માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે। આ એલિવેટેડ માર્કેટમાં કુલ 108 જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે। વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને 2 ઓફિસ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, દુકાનની બહાર પણ માલ સામાન મૂકવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા રાખવામાં આવી છે, જેથી હરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે। માર્કેટમાં કામ કરતા હજારો શ્રમિકો અને માલ લઈને આવતા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અહીં મેડિકલની સુવિધા ઊભી કરવામાં આવી છે। અહીં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે, જેથી ગરીબ શ્રમિકોને નાની મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે। માત્ર વેપાર જ નહીં, પરંતુ સુરત એપીએમસીએ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નમસ્કાર, સુરત એપીએમસી માર્કેટ દ્વારા ગુજરાતનું સર્વપ્રથમ એલિવેટેડ પ્રથમ માળે માર્કેટનું લોકાર્પણ શનિવારે સવારે 9:15 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના મંત્રીમંડળના સભ્યોની હાજરીમાં અને સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને મેયર અને 5000 જેટલા ખેડૂતની હાજરીમાં લોકાર્પણ કરવા અમે જઈ રહ્યા છે। આ માર્કેટની વિશેષતાની વાત કરીએ તો તમે પહેલા માળ ઉપર ચડવા માટેનો રેમ્પ છે, ઉતરવાનો પણ રેમ્પ છે, અહીં 108 જેટલા સ્ટોલ છે અને ખાસ કરીને પ્રથમ માળે જે પણ નીચે અને પ્રથમ માળે જે પણ ખેડૂતો આવે, ટ્રક ચાલકોના ડ્રાઈવર હોય કે ફેરીયા હોય ને વિનામૂલ્યે આરોગ્યની સેવા પણ અમે કામગીરી ચાલુ થઈ ગઈ છે। એ સિવાય અહીંયા ખાસ કરીને ખેડૂતોનું બિયારણ, ખેડૂતોનું ખાતર એ સારું મળે એનું પણ આયોજન છે અને શૌચાલય, પીવાની પાણીની સુવિધા, કેન્ટીન, ગુડ્સ લિફ્ટ દ્વારા વાહન ઉપર આવી શકે એ તમામ પ્રકારની સુવિધાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે।